મિત્રો, જેટલા પણ 40 થી 45 વર્ષની ઉપરના વ્યક્તિઓ છે તેને પગ મજબૂત કરવા માટે આ 5 થી 6 તમારે વિટામિન લેવા જોઈએ, તે પણ દરરોજ. જેટલા પણ લોકો છે, મિત્રો 60 વર્ષ હોય કે 90 વર્ષ હોય, તો તમારા શરીરમાં જે પોષણ તત્વો હોય છે તે ઓછા થઈ જાય છે, તમારા પગની તાકાત ઘટી જાય છે. તો મિત્રો, તમારા પગમાં તાકાત ફરીથી જોવા મળી શકે છે. તમે પહેલા જેમ અનુભવ કરી શકો છો. ફક્ત તમારે આ વિટામિન્સની કમીના લીધે તમારી માંસપેશીઓ જે છે તે મજબૂત નથી રહેતી અને તમારું જે લોહી છે, મિત્રો, લોહીના નસોમાં નવો પાછો જીવ આવી જશે જો તમે આ વસ્તુ ખાવાનું શરૂ કરી દેશો. તમારા લોહીનું પરિભ્રમણ સુધરી જશે. તમને થાક લાગવો અથવા ઝટકા આવવા અથવા હલનચલન અથવા અનબેલેન્સની તકલીફ પણ દૂર કરી શકે છે. મોટા ભાગના માણસો છે જે ભારતમાં માનીએ તો જેટલા પણ 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે તેને વિટામિન ડી અથવા વિટામિન B12ની કમી જૂઝે છે, તે પીડિત હોય છે. તેની અસર સીધી પગની તાકાતમાં, તેના શરીરના નસોમાં પ્રોબ્લેમ પડે છે, હલનચલનમાં પ્રોબ્લેમ પડે છે. તેની આઝાદી એકદમ છીનવાઈ ગઈ એવું લાગે છે. તો આજે હું તમને એવા 6 જોરદાર પોષણ તત્વો વિશે વાત કરીશ જે તમારી ચાલવાની તાકાત તમને પાછી આપશે, તમારું આત્મસન્માન અને સ્વતંત્રતાને પાછું લઈને આવશે. હવે વાત કરીએ પહેલી તો કે વિટામિન ડીની. હવે વિટામિન ડી જે હોય છે તે હાડકાના રક્ષણ માટે બહુ જરૂરી હોય છે. ક્યારેક તમને ડર લાગતો હોય કે તમારા પગ અચાનક નબળા થઈ ગયા અથવા થાક લાગવા માંડે, પગની નસો ખેંચાવા લાગે, ઝંઝનાહટ થાય. તેનું કારણ છે વિટામિન ડીની કમી હોવું. વિટામિન ડીની કમીના લક્ષણ છે. વિટામિન ડી હાડકાઓને મજબૂત બનાવે છે, માંસપેશીઓને તાકાત આપે છે અને તમારું સંતુલન બનાવી રાખે છે પગનું. જે વૃદ્ધ અવસ્થામાં જ્યારે પણ આપણા હાડકા પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ગ્રહણ નથી કરી શકતા ત્યારે તમારે વિટામિન ડી જોઈએ જ. હવે વિટામિન ડી કેવી રીતના કામ કરે છે, કેમ ઓછું થઈ ગયું છે અને કેવી રીતના લેવાનું છે તે પણ તમને કહીશ. મિત્રો, વિટામિન ડી તમે ના લો અને કેલ્શિયમ અથવા દૂધની આઈટમ અથવા કોઈ ડેરીની પ્રોડક્ટ પણ લ્યો છો કેલ્શિયમ વાળી, તોય તમારા હાડકામાં નથી લાગતી. એનો મતલબ એ થયો કે વિટામિન ડી તમારા શરીરમાં નથી. તેના માટે તમારે શું કરવાનું છે કે સવારની પોરમાં તમારે કૂણો તડકો લેવાનો છે. સામાન્ય રીતે 20 થી 25 મિનિટ તમારે તડકે બેસીને પોતાની એક મસ્ત સ્થિતિ બનાવીને વિટામિન ડી ગ્રહણ લેવાનું છે. અને તમે રોજ તમારે શું કરવાનું છે, દેશી ઘી અથવા કોડ લીવર ઓઇલ, દરરોજ 1 ચમચી કોડ લીવર ઓઇલ અથવા દેશી ગાયનું ઘી લેશો તો પણ તમને શરીરમાં કુદરતી રીતે વિટામિન ડી મળી જશે. તો પહેલો સ્ત્રોત છે તમારે વિટામિન ડી લેવો, જે પગને મજબૂત બનાવવા માટે પહેલું કાર્ય કરે છે. બીજી વસ્તુ જોશે તમારે વિટામિન B12ની. એને શું કહેવાય? વિટામિન B12 શું કરશે તો કે નસોને તાકાત આપશે. હવે તમારે શું કરવાનું છે, અમુક માણસો છે જે ક્યારેક તેમને એવું લાગે છે કે તમારા પગ ભારે થઈ ગયા, ચાલતા ચાલતા થાકી જાઓ છો અથવા હળવી કસરત કરો છો તો પગમાં અચાનક ધ્રુજારી ચડવી, રાતના સૂવાના સમયે પગ શૂન્ય થઈ જવા, પગ ખોટા પડી જવા, તેનું કારણ એક જ છે, તમારામાં વિટામિન B12ની કમી છે. તેના જ આ લક્ષણ છે. તો વિટામિન B12 તમારા શરીરમાં શું ફેરફાર કરાવે તે પણ કહું, વિસ્તારથી સાંભળો. કોશિકાઓ અને ચેતા કાર્યને જાળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તો છે વિટામિન B12. આપણી નસોને સંચાર કરે છે અને એને સંભાળે છે અને મજબૂત રાખે છે. હવે તમારે તેના માટે શું કરવાનું છે મિત્રો? તમારે દરરોજ 1 ચમચી ન્યુટ્રીન અથવા તમારે દહીં અને દૂધ જેવા ખોરાકમાં વિટામિન B12 મળી જાય છે. તમારે મિનિમમ દૂધ અથવા દહીં બપોરના સમયે લેવું જોઈએ, તો તમને વિટામિન B12 આરામથી મળી જશે.
બીજી વસ્તુ કીધી. ત્રીજી વસ્તુ જે તમારા સાંધાની ચિકાસ માટે. મિત્રો જેટલા પણ તમને પગલાં કહું છું તે તમારે એક એક નોટમાં લખતું જવાનું છે, તે માનતું જવાનું છે. તો કદી પણ જીવનમાં પગના સાંધા અથવા પગના દુખાવાનો કોઈ દી પ્રશ્ન નહીં આવે. હવે વાત આવી વિટામિન સી ની. હવે વિટામિન સી છે તે કોના માટે જરૂરી છે? જે તમારા પગના સાંધા છે તેને ચિકાસ માટે. પગના સાંધાની વચ્ચે જે કેપ્સ્યુલ આવે છે તેની વાત કરું છું. જ્યારે પણ આ ચિકાસ ઘટે છે ત્યારે હાડકાં ઘસાય છે. હાડકાં ઘસાય છે ત્યારે દુખાવા થાય છે. તો તેના માટે તમારે શું કરવાનું? જેટલા પણ આજના ઘૂંટણના ભાગ જકડન મહેસૂસ થતો હોય, ઉઠતા બેઠતા તમને બીક લાગતી હોય, સાંધામાં ટક ટક કરતો અવાજ આવતો હોય, સાંધામાં કડાકા બોલતા હોય, તો સમજો કે તમને વિટામિન સી અને કેલ્શિયમની કમી 100% છે. વિટામિન સી છે તે સાંધાને રિપેર કરવાનું કામ કરે છે, માંસપેશીઓને ફરીથી બનાવવાનું કામ કરે છે, અને તેની અંદર એક તત્વ હોય છે, એક પદાર્થ હોય છે જેને આપણે કોલેજન કહીએ છીએ, તેનું નિર્માણ કરે છે. કોલેજન બહુ જરૂરી છે સાંધાને લચીલો અને મજબૂત બનાવવા માટે. તો મિત્રો તમારે વિટામિન સી કેમાંથી મળી જશે તે પણ કહી દઉં. જેટલા પણ અત્યાર સુધીના ખાટા ફળો છે, માનો કે સંતરા, લીંબુ, આમળા જેવા ખાટા ફળોનું સેવન કરવા માંડો તો તમને વિટામિન સી મળે. સારા પ્રમાણમાં તમને તમારે વિટામિન સી જોતું હોય તો કે એક રોલા ચેરી પાવડર. હા મિત્રો, નામ સાંભળ્યું હશે. એક રોલા ચેરી પાવડર જો તમે લેવા લાગ્યા રોજ 1 ચમચી તો તમને વિટામિન સી ની કમી કદી પણ નહીં થાય. આ હતી ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ કહું જે તમારે માનવાની છે તે છે વિટામિન K2, એટલે કે હાડકાઓની સ્થિરતા માટે જરૂરી છે. હવે તમારે શું કરવાનું છે? અમુક માણસો છે જે કેલ્શિયમની ગોળી ખાતા હોય અથવા દૂધ પીતા હોય પણ તેના પગ મજબૂત થતા નથી. કદાચ તમારા શરીરમાં વિટામિન K2 ની કમી છે. વિટામિન K2 સારી જગ્યા એટલે કે હાડકાએ પહોંચાડવાનું કામ કરે છે. જેવું તમે કેલ્શિયમ ગ્રહણ કરો છો તો તમને ત્યાં સુધી પહોંચતું નથી, તો પહોંચાડવાનું કામ વિટામિન K2 કરે છે. ખોટી જગ્યાએ અથવા તમે ક્યાંય પણ ધમનીઓ થઈ ગઈ, સાંધાથી અહીંયા અટકાવે છે. આના વગર કેલ્શિયમ બિન ઉપયોગી બને છે. જો તમે ગમે તે કરશો તો પણ તમારા પગના દુખાવા નહીં મટે. એટલે K2 કેમાં મળશે તે પણ શાંતિથી સાંભળો. તમને દેશી ઘી અને ગ્રાસ ફીટ બટર તેમાં તમને મળી જશે. 1 ચમચી દેશી ગાયનું ઘી અથવા ગ્રાસ ફીટ બટર જો ભોજનમાં સામેલ કરવા માંડો તો તમને વિટામિન K2 મળે છે. આનું મેં તમને કહ્યું શેના માટે જરૂરી છે. જેવું તમે કેલ્શિયમ અથવા દૂધ લ્યો છો અથવા દૂધ તમે કેલ્શિયમની કોઈ પણ ટીકડી લ્યો છો પણ તમારા પગના દુખાવા જતા નથી તો સમજવાનું કે વિટામિન K2 તમારામાં ઘટે છે, જે તમને દેશી ગાયના ઘીમાં અથવા ગ્રાસ ફીડ બટરમાં મળી જશે. હવે શાકાહારીઓ માટે શું કરવાનું છે? તેના માટે પણ લીલા પાંદડાવાળા શાકભાજી જો ખાવાનું ચાલુ કરી દે તો પણ તેને વિટામિન K2 આરામથી મળી જશે. પાંચમી વસ્તુ કહું જે ધ્યાનથી સાંભળો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ અને ડીપમાં સમજાવી કે ઘર બેઠા તમારા દુખાવા તમે કેવી રીતના ભગાડી શકો છો વિધાઉટ એની મેડિસિન અથવા દવા વગર. પાંચમી ઉપાય છે મેગ્નેશિયમ. હા મિત્રો, સાંભળ્યું હશે. જે શું કામ કરે છે? તમારી માંસપેશીઓને ઉર્જા આપવાનું કામ કરે છે. તમારા પગમાં થોડાક ચાલ્યા પછી તમે થાક લાગતો હોય, રાત્રે સૂતા હોય તે સમયે પિંડીઓમાં અચાનક તમારો દુખાવો થઈ જતો હોય અથવા બેસવા ટાઈમે તમારી પિંડી જે છે તે પણ દુખે છે, તો આ કારણ છે કે મેગ્નેશિયમ તમારા શરીરમાં ઘટે છે. તો મિત્રો, રાત્રે સૂતા સમયે પીડીઓ અચાનક દુખાવો, પગમાં નસું ખેંચાઈ જાવી. હવે જે મેગ્નેશિયમ હોય છે મિત્રો, શાંતિથી સાંભળજો. મેગ્નેશિયમ આપણી માંસપેશીઓને સંકોચવા અને ઢીલી પાડવામાં તેનો અગત્યનો ભાગ હોય છે. આના વગર માંસપેશીઓ જકડાઈ જાય છે, થાક લાગે છે, શરીરમાં દુખાવો થાય છે.
જો તમારા શરીરમાં મેગ્નેશિયમની કમી છે તો તેના માટે શું ઉપાય કરવાના છે તે પણ તમે નોટ કરી લેજો, ધ્યાનથી સાંભળી લેજો, વિડીયો સેવ કરી લેજો. જેટલા લોકોને રોજ પગ દુખે છે આમાંથી ઘણા બધા લક્ષણ હોઈ શકે છે, તો તમે ધીમે ધીમે બધી વસ્તુ લખીને નોટ કરીને આખા અઠવાડિયામાં તમે ગ્રહણ કરશો તો તમારા પગના દુખાવા ગાયબ થઈ જશે. હવે જે મેગ્નેશિયમ છે તમારી માંસપેશીઓને મજબૂત કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે કોળાના બીજ ખાવા જોઈએ. દરરોજ 1 ચમચી હળવા શેકેલા કોળાના બીજ જો ખાશો તો તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ મળશે. તમને બીજા સ્ત્રોત કહું કે કોળાના બીજ ના મળે તો તમે ચણા ખાઈ શકો છો, બદામ ખાઈ શકો છો, પાલક ખાઈ શકો છો. આખા અનાજમાં પણ મેગ્નેશિયમનો સારામાં સારો સ્ત્રોત જોવા મળે છે. આગળનું વિટામિન છે જે તમારા પગના દુખાવાના કારણો બને છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, એ છે વિટામિન ઈ. હા મિત્રો, વિટામિન ઈ કેવી રીતના કામ કરે છે ધ્યાનથી સાંભળજો. તમારા લોહીનું પરિભ્રમણ કરાવે છે. મિત્રો તમને ક્યારેક એવું લાગતું હોય કે થોડીક વાર ચાલ્યા પછી પગ ભરાઈ જવા, ભારે ભારે લાગવું, દુખાવાના સંપર્કમાં એટલે કે અડો ત્યારે દુખે, પગમાં ખાલી ચડી જવી એવો અનુભવ થાય છે. જ્યારે ઠંડીમાં પગ વધુ ઠંડા થઈ જતા હોય અને લાંબા સમય સુધી તમે સૂતા રહેતા હોય તો પગમાં કાયદેસર સોય ચૂપતી હોય અથવા 1000 કીડિયું તમને ચટકા ભરતી એવું લાગતું હોય તો એનો મતલબ નિયમ થઈ ગયો કે આ તમારા શરીરમાં વિટામિન ઈની કમી છે, તેના લક્ષણ છે. વિટામિન ઈ રક્તવાહિનીઓને ફેરવવાનું કામ કરે છે. યાદ રાખજો, તે તેના માટેનું પોષણ તત્વ છે જે લોહીના ગાંઠો જે થઈ ગયા છે તે થવા દેતી કદી પણ નથી. લોહી કોઈ દી ઘાટું થવા દેતી નથી. શરીરમાં દરેક ભાગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ વિટામિન ઈ કરે છે અને પોષણ પહોંચાડવાનું કામ પણ વિટામિન ઈ કરે છે. ખાસ કરીને તમારે વિટામિન ઈ લેવાનું છે જો તમને આવા સિમ્પટમ મળે તો. હવે તે કેમાંથી મળશે તમને તે કહી દઉં. પહેલી વસ્તુ જે વિટામિન ઈ તમને ભરપૂર માત્રામાં મળી જશે તે છે વનસ્પતિનું તેલ, એટલે કે આપણું સૂર્યમુખીનું તેલ. તેમાં તમને વિટામિન ઈ મળી જશે. બાકીની સામગ્રી કહું તો કે મગફળીમાં મળે, પાલકમાં મળે, બદામમાં મળે. આ સારામાં સારા સ્ત્રોત છે. જે ફોર્ટિફાઈડ અનાજ એટલે કે કેટલાક તો ફોર્ટિફાઈડ અનાજમાં પણ વિટામિન ઈ મળે. તો તમારે આ પણ નોટ કરી લેવું જોઈએ કે તમારે કઈ વસ્તુ ક્યારે ખાવાની છે અને કેટલા માત્રામાં ખાવાની છે. તો મિત્રો હવે પગની મજબૂતાઈ ફક્ત ચાલવામાં જ નથી હોતી. સામાન્ય આત્મનિર્ભરતા, સારી રીતે જીવન જીવવું તે પણ જરૂરી છે. દરેક ડગલા ધીમા, ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે. જીવન શીખડાવે છે. તમે જ્યારે ચાલો છો ત્યારે સમજી જવાનું છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ધીમા ધીમા ચાલે છે તો તેનો રોગનું ઘર કહેવાય છે. તમારે હંમેશા ચાલવાનું છે. તો કેવી રીતના? તમારે જલ્દી કોઈ દી ધીમા પગે નહીં. હવે હું તમને એક વાત કહું કે દરરોજ સવારે 1 ચમચી જો તમે દેશી ગાયનું ઘી અથવા માખણ ખાઓ છો અને 1 ચમચી કોળાના બીજ, 2 ખજૂર. મિત્રો યાદ રાખજો, ડાયાબિટીસ હોય તો ખજૂર બંધ કરી દો, ખજૂર નથી ખાવાની. મિત્રો કહું છું તે નોટ કરી લેજો. પાછો હજી એકવાર બોલું છું, 1 ચમચી દેશી ગાયનું ઘી અથવા માખણ ખાઈ શકો છો. એના પછી 1 કોળાનું બીજ, 2 ખજૂર, ડાયાબિટીસ હોય તો ખજૂર બંધ કરવાની છે. પછી તમારે પલાળેલી બદામ લેવાની છે. સવારનો કૂણો તડકામાં તમારે બેસવાનું છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં પીને ફક્ત તમારે રોજ 30 મિનિટ હસવાનું છે. નિયમિત આ કસરત કરશો તો તમને 100% એવો ચમત્કાર જોવા મળશે જીવનમાં કે તમને કોઈ પણ દુખાવા શરીરમાં નહીં હોય. જેટલા પણ 90 વર્ષની ઉંમરના છે તેના પગમાં હલનચલન કરવા માટે મિત્રો ચાલવું જોઈએ, ફરવું જોઈએ, ફેમિલી સર્કલમાં વાત કરવા જવું જોઈએ. અમુક જેટલા ઘરડા વ્યક્તિ છે જે ઘરે બેઠા રહે છે અથવા આરામ કરે છે તો તેના લીધે પણ તે હેરાન થાય છે. મિત્રો તમારે દરરોજ સવારે જ્યારે પણ 1 ચમચી પોષણ લો છો
તો કહે છે કે હું ચાલવા જાઉં છું, એવી રીતના કહીને પરિવાર સાથે ટાઈમ વિતાવવાનો અને લાઈફમાં ખુશ રહેવાનું. કોઈ પણ પ્રોબ્લેમ હંમેશા પેટથી, ચિંતાથી બને છે. તો આ બે વસ્તુ ઇગ્નોર કરીને તમારી જીવનશૈલી સારી અને સરળ બનાવો અને જીવનમાં આગળ વધો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન રહી જતો હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મારે હમણાં જ એક વ્યક્તિની કમેન્ટ હતી કે સર, મારા પગ દુખ્યા રાખે છે, નસ ખેંચાય છે, અથવા મને ક્યારેક ક્યારેક પગમાં એવા સોજા ચડી જાય છે કે હાથ મારતા અથવા અંગૂઠા મારતા પણ તેમાં ખાડો થઈ જાય છે. તો મિત્રો, આ એના સિમ્ટમ છે, આ એના ઉપાય છે. તમને પાછું મેં કહ્યું છે, છેલ્લે પાછું રિવાઇન્ડ કરીને 3 મિનિટનું સાંભળી લો કે મેં તમને શું કહ્યું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.